લાલ કિતાબ, જેના સામાન્ય અને વૈજ્ઞાનિક ઉપાયો તમારા માટે પથદર્શક અવશ્ય બનશે. લાલ કિતાબ બનશે આપની સમસ્યાનો અંત, જેમાં આપના માર્ગદર્શક રહેશે શ્રી હરિવદનભાઈ ચોકસી. નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ આપણે આજનું દૈનિક રાશિફળ. તે પહેલાં જોઈએ આજનું પંચાંગ. વિક્રમ સંવત 2080 ઈસવીસન 2024, ચૈત્ર સુદ 12 શનિવાર, તારીખ 20/4/2024. આજના સૂર્યોદયનો સમય સવારે 6:16 અને સૂર્યાસ્તનો સમય સાંજે 7:01. આજની ચંદ્ર રાશિ છે સિંહ. આ સિંહ રાશિ રાત્રે 8:50 સુધી રહેશે. ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કન્યા અને આજનું નક્ષત્ર છે પૂર્વ ફાલ્ગુની. તો મિત્રો, આજે જેમનો જન્મદિવસ છે એ લોકોને અમારા તરફથી ખૂબ ખૂબ શુભકામના. જીવનમાં કુટુંબની ભાવના જીવંત રાખીને ચાલજો, ચોક્કસ ફાયદાઓ મળશે. મિત્રો, આજે જે બાળકો જન્મ લેશે એ લોકોની રાશિ રહેશે સિંહ. રાત્રે 8:50 સુધી જન્મેલા બાળકોની રાશિ રહેશે સિંહ અને ત્યાર પછી જન્મેલા બાળકોની રાશિ રહેશે કન્યા. અને મિત્રો, આજના જન્મેલા બાળકો શારીરિક સ્વાસ્થ્યની સાથે સાથે જ્ઞાનની બાબતમાં પણ ખૂબ આગળ રહેશે. તો મિત્રો, હવે જોઈએ આપણે આજનો સુવિચાર. મિત્રો, આજના સુવિચારમાં માનવીનું ઘર મોટું હોય તો ભેગા નથી રહેવાતું, પણ મન જો મોટું હોય ને તો ચોક્કસ ભેગા રહી શકાય. તો આ બાબતને ચોક્કસ ધ્યાનમાં રાખજો. તો મિત્રો, હવે સમય થયો છે આજની વૈદ્યકીય સલાહનો. નાના બાળકોને પેટમાં કરમિયા થઈ જાય તો કાળી જીરીનું ચૂરણ મધ ભેગું કરીને ચટાડીએ તો કરમિયા મરી જાય. તો મિત્રો, હવે સમય થયો છે આજના ઉપાયનો. આજનો ઉપાય આપણું મન જે કહે તે કરવાનું. ધ્યાન રાખજો, કારણ દુનિયા પારકી છે, મન થોડું પારકું છે. તો આજે તમારું મન જે કંઈ પણ કહે ને એ કરી લેજો. તો મિત્રો, હવે સમય થયો છે આજના દૈનિક રાશિફળ. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિવાળા માટે આજે આર્થિક પ્રગતિ ખૂબ મોટા પ્રમાણમાં આવતી દેખાય. આજે કોઈ સારું કામ હાથમાં લીધું હશે તો એ બહુ સરળતાથી પૂરું કરી શકાશે અને સારો આર્થિક લાભ મેળવી શકાય. આજે છે ને એક જ કામ કરવાનું છે, ખોટા વિચાર્યા વગરના ખર્ચા ટાળવાના છે. બસ આટલી નાની વાત ધ્યાનમાં રાખશો તો આજનો દિવસ ખૂબ સફળતાથી ભરેલો સાબિત થાય. વૃષભ રાશિવાળા માટે આજે નોકરી કરતા માણસોએ ખૂબ સાવધાની રાખવાની, અથવા જે લોકો વેપાર કરે છે એ લોકોએ પોતાના કામમાં જે આપણે ત્યાં નોકરી કરતા હોય ને એની પર સાવધાની રાખવાની જરૂરિયાત દેખાય. આજે તમારે પણ નાણાકીય ખર્ચમાં ખોટો ખર્ચ ન થાય એની સાવધાની જરૂર રાખવાની જ. આજે મિત્રો, કોઈક નવી તક તમારી સામે આવે એને ઝડપવા માટેની તૈયારી સવારથી કરજો. મિથુન રાશિવાળાએ આજે પોતાની તબિયત સવારથી જ સાચવવાની. આજે તબિયતમાં કંઈક નરમ ગરમ રહેવાની શક્યતાઓ છે, તો સાવધાની જરૂર રાખજો. ખાવા પીવામાં ધ્યાન અવશ્ય રાખજો. આજે વેપારની દ્રષ્ટિએ જોઈએ તો આપની કાર્યકુશળતા અનુભવથી વધતી દેખાય છે. આજે કૌટુંબિક તણાવનો અંત આવે અને એ આપણા માટે સારામાં સારું પરિણામ આવતું દેખાય છે. કર્ક રાશિવાળા માટે આજે માનસિક થાકમાં ખૂબ મોટી રાહત મળતી દેખાય છે. આજે પારિવારિક વાતાવરણ સુખમય બનતું દેખાય છે. આજે જૂના સંબંધો ફરી પાછા તાજા થાય અને આજે કોઈ પર્યટનનું આયોજન થઈ શકે છે. સિંહ રાશિવાળાએ આજે ખૂબ ધીરજ રાખીને ચાલવાનું છે. આપણામાં પેલી કહેવત છે ને ગુજરાતમાં, ઉજળું એટલું દૂધ નહીં. તો આજે બધી જ વસ્તુ સારી છે એવું મનમાં વિચારી ન લેતા, કારણ કે ક્યાંક કંઈક નાની મોટી કમીનો સામનો પણ આપણે કરવો પડે. આજે જીવનમાં સ્થિરતા લાવવા માટે ખૂબ અગત્યના પગલાં ઉપર ધ્યાન આપજો.
કન્યા રાશિવાળા માટે આજે કૌટુંબિક કામોમાં સારી સફળતા મળતી દેખાય છે. આજે મિત્રો આર્થિક ઇન્વેસ્ટમેન્ટ, આર્થિક રોકાણમાં ખૂબ સાવધાની રાખીને ચાલવું પડે. આજે અતિ લાગણીશીલ સ્વભાવ નુકસાન કરાવી શકે છે. આજે વેપાર ધંધામાં આપણા વિરોધીઓ સાથે બને ત્યાં સુધી વાદ વિવાદ ટાળવો જરૂરી. હોય લગ્ન મિલાપમાં વિઘ્ન કે પછી હોય બાળકને લગતી સમસ્યા, હોય શરીરમાં કોઈ ગંભીર બીમારી કે પછી હોય દાંપત્ય જીવનની સમસ્યા અથવા તો છે નોકરીની સમસ્યા, આ તમામ સમસ્યાના ઉકેલ માટે જોતા રહો લાલ કિતાબ. તુલા રાશિવાળા માટે આજે માન સન્માન મેળવવાનો દિવસ. આજે કંઈક નવું કાર્ય તમે શરૂ કરી શકો છો અને એ શરૂઆત સારી હોય. આજે કામમાં આવનારી નાની મોટી સમસ્યા તમે તમારી ચતુરાઈથી દૂર કરીને આગળ વધશો. વૃશ્ચિક રાશિવાળા માટે આજે આર્થિક લાભ વધતો દેખાય છે. આજે તમારા કાર્યક્ષેત્રમાં કંઈક નવી તક તમારી સામે આવી શકે છે. આજે મિત્રો તડકાથી બચીને રહેજો, નહીં તો ઋતુગત સમસ્યાઓનો સામનો કરવો પડે. ધનરાશિવાળા માટે આજે વ્યાપારમાં પ્રગતિ થતી દેખાય છે. ધનની પ્રાપ્તિ થતી દેખાય છે. આજે બપોર પછી કંઈક નવી યોજનાઓ અમલમાં આવે, એનો સાથ આપણે લઈએ, એનો સાથ નિભાવીએ તો ચોક્કસ ફાયદો થાય. આજે કોઈક જગ્યાએ પૈસા રોકવા હોય તો સમજી વિચારીને રોકજો. મકર રાશિવાળા માટે આજે કંઈક નવા કામોની શરૂઆત થતી દેખાય. આજે ઘણા દિવસથી વિલંબમાં પડેલું કામ પણ આગળ વધી શકે છે. આજે ઘણી બધી આર્થિક મુશ્કેલીઓનો હલ મેળવી શકાય. કુંભ રાશિવાળા માટે આજે આર્થિક બાબતમાં સારી સફળતા મળે. આજે દાંપત્ય જીવન આપનું મધુર રહેતું દેખાય છે. મિલકત, જમીન, વાહન આ બધા પ્રશ્નોમાં આજે ખૂબ સારી અનુકૂળતા મળે. આજે નાની ઈજાઓથી સાવધાન રહેવું જરૂરી. મીન રાશિવાળાએ આજે પોતાના માનસિક સંતુલન પર ધ્યાન આપવાની જરૂરિયાત દેખાય. આજે વૈચારિક મતભેદોથી બને એટલા દૂર રહેશો એટલો ફાયદો રહેશે. આજે વેપાર ક્ષેત્રમાં કંઈક સારા કામો કરો, કંઈક લાભ થાય એવા પગલાં તમે ભરી શકો છો. આજે ઘણા બધા મહત્ત્વના પ્રશ્નોનું નિરાકરણ પણ આવી શકે છે. તો મિત્રો, આ હતું તમારા માટે આજના દિવસનું રાશિફળ. આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો. યુટ્યુબ જોનારા શેર કરે ને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.